વંદે માતરમ. આદરણીય ગોડબોલે સાહેબ, અમારા ઉકા બાપા નિમાવત સાહેબ, આદરણીય પુરોહિત સાહેબ, બધાને મારા સાદર નમસ્કાર, સાદર વંદન. મને ખ્યાલ છે મોડું થોડુંક થઈ ગયું છે. આપનો વધારે સમય નહીં લઉં, 20-25 મિનિટ બહુ તો. શિક્ષણ છે એનો મેઇન હેતુ છે ચારિત્ર્ય ઘડતરનો. અને ચારિત્ર્ય ઘડતર ન આવે ને ખાલી પરીક્ષામાં માર્ક્સ આવે તો એ શિક્ષણ કહેવાય નહીં. અને શિશુ ભારતી મારા માટે નાનપણથી એક આઈડિયલ સ્કૂલ રહી. હું ભણ્યો નથી ભલે, એનું કારણ આપને કહું કે અમારે 91-92માં ધોકડવામાં, અમે મારું વતન ધોકડવા સાહેબ, અને અમારે સોલંકી સાહેબનો છોકરો ઓમ એ ત્યાં અહીંયા ભણવા આવતા એ સમયમાં. અને અમારા ગામમાં એના દાખલા દેવાતા કે ભાઈ આ જો આ છોકરો શિશુ ભારતીમાં ભણે છે એમ. અને એ એટલા બધા, ઓમભાઈ ડૉક્ટર વિશાલ, અત્યારે એમનું નામ ખરેખર વિશાલભાઈ નામ છે એમનું, કે દાખલા ન આવડે તો અડધી રાતે રડે. એટલી બધી એને શિક્ષણની તાલેવેલી, અને એની આપે જ્ઞાન પીપાસા બુજાવતી સ્કૂલ એટલે શિશુ ભારતી. અને અમારા માટે શિશુ ભારતી એટલે માટે આઈડલ આખા ગામમાં. તો આવી આ સ્કૂલ છે. અને આમ તો મારા ઘણા બધા મિત્રો ભણ્યા છે, પણ હું ભણી નથી શક્યો, પણ મારા માટે એક આઈડલ સ્કૂલ હતી. અને આજે ચારિત્ર્ય ઘડતરનું જે કામ કર્યું છે, અને એમાં આજે આ પ્રેમની આહુતિ આપવા મને એવા સમાચાર મળ્યા છે કે ઓલ ધ વે ફ્રોમ હૈદરાબાદથી પણ ઘણા લોકો અહીંયા આવ્યા છે. એમને માટે એકવાર જોરદાર તાલી, કે આ ગેટ ટુગેધરમાં ક્યાં ક્યાંથી આવ્યા છે. મને ખાલી હૈદરાબાદના સમાચાર મળ્યા, પણ ઘણા બધા આવ્યા હશે. એમને માટે એક જોરદાર તાલી. हाथ छूटे भी तो रिश्ते नहीं तोड़ा करते, वक्त की शाख से लम्हे नहीं तोड़ा करते. भले આપણે અલગ અલગ પંખીના માળામાંથી ઉડીને ક્યાંક ક્યાંક કામ અર્થે ગયા, પણ ફરીથી ક્યારેક ક્યારેક જીવનના એવા પ્રસંગો હોય જેમાં આપણે મળ્યા, અને આ એનો અલભ્ય લાવો છે. અને આ સંસ્મરણો આવતા 1-2 વર્ષ સુધી પાછા એકબીજા વાગોળતા રહેશે, એનો એક આનંદ છે. અમે શાસ્ત્રીય સંગીતના સાધકો, ગાયકો, વાદકો છીએ. મારા રિસાઇટલની શરૂઆત રાગ હંસધ્વનિથી કરીશ. મારા ગુરુજી પંડિત રોનુ મુજુમદારજીનું એક ફ્યુઝન છે, એનાથી પ્રસ્તુત છે રાગ હંસધ્વનિ.
धवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेष जाड्यापहा। जन्मों के नाते पर नजर न आए। आ समष्टिનું પણ એવું છે। આ અવધિ ઉપર નિશા ઉતરી છે, પણ હવે મને છોવે છે, પણ મને મારે ઓઢવું પડશે એવું લાગે છે, કેમ કે ઠંડી વધી ગઈ છે। છુએ ની દાની नजर न आए कहीं दूर जब अपनो साथ जोइए सांझ की दुल्हन बदन चुराए चुपके से आए मेरे ख्यालों के आंगन
ફરીથી અંશધ્વનિ. થેન્ક યુ, ધન્યવાદ. હવે આમાં યુવાનો પણ, હવે આ મેં જૂના ગીત લીધા ને એટલે યુવાનો માટે પણ હવે કંઈક વગાડવું છે. જીતુભાઈ સાઉન્ડ સિસ્ટમ વાળા, આપણે જે અત્યારે હાઈટેકથી આ પ્રોગ્રામ માણી રહ્યા છે તેમાં તેમનો વિશેષ ફાળો છે. તે જીતુભાઈનું સન્માન શિશુ ભારતી શાળા પરિવાર તરફથી ડૉક્ટર અજીતભાઈ ગોડબોલે કરવા જઈ રહ્યા છે. આપણે જોરદાર તાલીઓથી તેમને વધાવીએ કે હાઈટેક ટેકનોલોજી આપણા ઉનામાં પહેલીવાર થઈ છે અને એમાં ખૂબ જ આપણને સફળતા મળી છે. તેમના ખરા અર્થમાં યશભાગી હોય તો તે જીતુ દાદા છે. આપણે જોરદાર તાલીઓથી જીતુ દાદાને વધાવીએ. જો સાઉન્ડ સિસ્ટમ સારી ન હોય અને ગમે એટલી તૈયારી કરી હોય તો તેનો કોઈ મતલબ રહેતો નથી. એટલે ખરેખર સાઉન્ડ સિસ્ટમના આજે જે કોઈ લોકો ગયા છે તે વખાણ કરીને જ ગયા છે કે આવું તો અમે મોટા સેન્ટરમાંથી આવીએ છીએ, ત્યાં પણ આવી સાઉન્ડ સિસ્ટમ નથી. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી જીતુ દાદાનો. ડૉક્ટર અજીતભાઈ ગોડબોલે જીતુ દાદાને શાલ ઓઢાડી તેમનું સન્માન કરી રહ્યા છે આ હાઈટેક ટેકનોલોજી માટે. ખૂબ ખૂબ આભાર. હવે હું વિપુલભાઈ ઓરાને વિનંતી કરીશ કે તેઓ આગળ ચલાવે. अपना गम लेके कहीं और न जाया जाए, घर की बिखरी हुई चीजों को सजाया जाए, घर से मस्जिद है बहुत दूर, चलो यूं कर ले किसी रोते हुए बच्चे को हंसाया जाए. हाँ बड़ू ने नવું મ્યુઝિક.
नमी हंसी लबों पर क्या हाल है, क्या दिखा रहे हो, क्या हाल है, क्या दिखा रहे हो, क्या गम है जिसको छुपा रहे हो, क्या गम है जिसको छुपा रहे हो, तुम इतना जो मुस्कुरा रहे हो, तुम इतना जो मुस्कुरा रहे हो। बन जाएंगे जहर पीते पीते, ભોજ્ય મીઠી ભોગતા વીણ કલા નહીં. અને શિશુ ભારતીના વિદ્યાર્થી અમારા પાછા પ્રિન્સિપાલ છે, હું જ્યાં સર્વિસ કરું છું એટલે મારે ખાસ રોહિતભાઈ આવો બધા આ ઝેર ભરી દો એટલે મને લાગે કે બેઠા.
મેં તો પુષ્ટિ માર્ગ કેરો સંગ રે સાજો કે મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો. કયું ગીત છે ઓળખી ગયા ને? કયું છે? કબીરા. યસ. લિમિટેશન છે એટલે બધું કોમ્પેક્ટ કરીએ સાહેબ. છેલ્લી 2-3 મિનિટ. જમના જી તો કારી કારી રાધા ગોરી ગોરી आए वृंदावन में धूम मचावे बरसानेरी छोरी.
शम्मा जलाए रखना है, शम्मा जलाए रखना, जब तक कि मैं न आऊं, जब तक कि मैं न आऊं. આવો સ્તુત્ય પ્રયાસ, એનો દીપ, એની ક્ષમા આપણે હર હંમેશ આ શિશુ ભારતી સ્કૂલ અને એમના ટ્રસ્ટ વતી જલાવી રાખીએ અને આવા જ પ્રેમથી મળતા રહીએ એવી અભ્યર્થના સાથે વંદે માતરમ. ધન્યવાદ. વિપુલભાઈ વોરાનો ખરેખર આપણા સૌના મનને છેલ્લે છેલ્લે ડોલાવી દીધા વિપુલભાઈએ, અને ફરમાઈશઈ આવવા માંડી છે. વિપુલભાઈ આપણા આદરણીય શિશુ ભારતી સ્કૂલના પૂર્વ આચાર્ય જોશી સાહેબની ડોટર તે એક ફરમાઈશ લઈને આવી છે. તેમને કૃષ્ણા સિરિયલનું મ્યુઝિક, ફ્લ્યુટ મ્યુઝિક, જો તે તમને ખ્યાલ હોય તો એ તેઓ ફરમાઈશ કરે છે કે તેઓ વગાડે અને 2 મિનિટ આપે આપણને. અમારા તરફથી કોઈ સમય પાબંદી નથી, કારણ કે છેલ્લે છેલ્લે વિપુલભાઈએ આપણા સૌના મનને ડોલાવી દીધા છે. અને વિપુલભાઈ એક આંતરરાષ્ટ્રીય બાંસુરી વાદક જ નથી, પણ તેઓ એક સારું ગાય પણ છે. આપણે જોરદાર તાળીઓથી વિપુલભાઈને વધાવીએ. મેં મારા ગુરુજી શ્રી જિજ્ઞેશભાઈ ટીલાવત સાહેબ પાસેથી મેં ગાયનમાં પણ વિશારદ કર્યું છે. એમની આ ફલશ્રુતિ છે. કૃષ્ણ શ્રી રામાનંદ સાગરવાળીની વાત કરો છો કે નવી આવી એની, હમણાં આવી એની? ઓકે, મને થોડું યાદ છે બેન. આછું તમને યમન બે કાઢી. આ વાળું જ ને? ઓકે. ખૂબ ખૂબ આભાર. સ્પેશિયલ આ છેલ્લી આપની બીજી ફરમાઈશ કઈ હોય તો કોઈ લગ્નના પ્રોગ્રામમાં બોલાવજો, ત્યાં કરશું. જલ્પાબેન તરફથી આ પ્રસ્તુતિને 500 રૂપિયા આપવામાં આવે છે. ખરેખર વિપુલભાઈની આ છેલ્લે પ્રસ્તુતિ આપણે સાંભળી અને ખરેખર આપણને એવું તો ફીલ થયું કે આપણે થોડા વધારે સમય તેમને આપણે આપવાની જરૂર હતી, પણ સારું હોય એ થોડું જ મળે. આપણે આ એક પ્રણાલી છે. અને આમ પણ આ મોબાઈલના યુગમાં ક્યારેક એવી અનુભૂતિ કરજો કે મોબાઈલમાં ખાસ બાંસુરી સાંભળજો આંખ બંધ કરીને, તો એની અનુભૂતિ અત્યારના સ્ટ્રેસના યુગમાં ખરેખર અલગ જ હશે, જે આપણે સૌએ અત્યારે નિહાળ્યું. સાથે સાથે વિપુલભાઈએ પહેલાં એમ પણ કીધું કે હૈદરાબાદથી અહીં ખાસ આવ્યા છે, તો હું તેમને કહેવા માંગીશ કે માત્ર હૈદરાબાદથી નહીં પણ ઉનાથી લઈ અને અમેરિકા સુધી તમામ શિશુ ભારતીના પૂર્વ વિદ્યાર્થીઓ અહીં ઉપસ્થિત છે ગેટ ટુગેધરમાં, અને જે આપણા સૌ પરિવાર શિશુ ભારતી પરિવાર માટે આ ગૌરવની બાબત છે. દરેક પોતાના જીવનચક્રમાં સંકળાયેલા હોય છે, તેમાંથી સમય કાઢી અને શિશુ ભારતીનું નામ પડ્યું
શિશુ ભારતીના ગેટ ટુગેધરનું નામ પડ્યું એટલે સૌ કોઈ તેના સમયનું સેટિંગ કરી અને અહીં આપણા માટે ફાળવ્યો છે. તે સૌ કોઈ પૂર્વ વિદ્યાર્થીઓનો, મહેમાનોનો હું આભાર માનું છું. અને હવે સૌને વિનંતી કરું છું કે સૌ આપણે આપણી જગ્યા પર ઊભા થશું અને આપણે રાષ્ટ્રગીત તરફ જશું. સૌને વિનંતી છે કે તેમની જગ્યા પર ઊભા થશું. રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ સૌ કોઈ મહેમાનો, ટ્રસ્ટીઓ, સમગ્ર શિશુ ભારતી પરિવારનો સ્ટાફ સ્ટેજ ઉપર આવશે રાષ્ટ્રગીત બોલાયા બાદ. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. Thank you.